આજે સ્વાતંત્ર્ય પર્વના દિવસે ઈડર તાલુકાના આરસોડિયા ગામે નવીન પુસ્તકાલયનું ઉદ્ઘાટન કરાયું છે, જેમાં મુખ્ય મહેમાન તરીકે પીબી ફાઇનાન્સના ફાઉન્ડર નરેન્દ્રસિંહ પરમાર, ગ્રામ પંચાયતના સરપંચ અજીતસિંહ ચૌહાણ તલાટી, ગ્રામ પંચાયતના આગેવાન તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા। ઈડર તાલુકાના છેવાડાના ગામ આરસોડિયામાં સરપંચે ગામના વિદ્યાર્થીઓ માટે એક અનોખી પહેલ કરી છે। આરસોડિયા સાબરકાંઠાનું એકમાત્ર ગામ છે કે જ્યાં સરપંચ દ્વારા પ્રથમ લાઇબ્રેરી બનાવવામાં આવી છે। ગામમાં પ્રથમ વખત સેવાકીય કાર્યની સુવાસ પ્રસરી રહી છે। સરપંચનો મુખ્ય ઉદ્દેશ એ છે કે શિક્ષણ ક્ષેત્રે જરૂરિયાતમંદ બાળકોને મદદરૂપ થઈ શકાય તેવા જ ધ્યેય સાથે આરસોડિયા ગ્રામ પંચાયત દ્વારા લાઇબ્રેરી શરૂ કરવામાં આવી છે, જેમાં સ્પર્ધાત્મક પરીક્ષા માટેના અઢળક પુસ્તકો તેમજ મેગેઝિન સહિતની સામગ્રી ઉપલબ્ધ કરાવવામાં આવી છે। બનાસકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં આવેલ આરસોડિયા ગામ ખાતે સરપંચ શ્રી અજીતસિંહ ચૌહાણ અને તલાટી સાહેબ થ્રુ, પછી આજુબાજુના જે દાતાઓશ્રી છે એમના થ્રુ એક આરસોડિયા ગામે નવીન લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જેનાથી યુવા પેઢીને એક નવી દિશા મળશે અને આવનાર સમયમાં આ લાઇબ્રેરીમાં વાંચન કરી અને જે યુવા પેઢી આગળ વધશે, જે નોકરીની નવીન તકો મેળવશે, તેના માટે જે નવીન સાહસ કરવામાં આવ્યું છે તે બદલ આ આરસોડિયા ગામના અજીતસિંહ ચૌહાણ અને તલાટી સાહેબ અને જે પણ દાતાઓશ્રી છે એમનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આવું જ નવીન સાહસ હું ઈચ્છા રાખું છું કે આવનાર સમયમાં જિલ્લા લેવલ દરેક ગામડાઓમાં એક નવી લાઇબ્રેરી બને, જેનાથી નવયુવા પેઢી જે છે એ ભણી ગણી અને વાંચન કરી અને નવીન નોકરીની તકો મેળવી શકે તેવું નવીન સાહસ નવા આવનાર સમયમાં જે પણ સરપંચશ્રીઓ છે એ કરે એવી હું આશા રાખું છું।